અમેરિકામાં H-1B વિઝા વર્કર્સ આફતમાં મુકાયા। ઇમિગ્રેશન અધિકારીઓ હવે કંપનીઓમાં ઘૂસીને H-1B વર્કર્સનું ચેકિંગ કરી રહ્યા છે। એટલું જ નહીં, 50 દિવસથી કોઈ જ ઇન્ટરવ્યૂ નથી લેવાયા। H-1B વિઝા ધારકોને ચાલુ વર્ષે કોઈ તારીખ આપવાની સાથે આવતા વર્ષની તારીખ આપવામાં આવે છે। પરિણામે અનેક લોકો ફસાયા। હ્યુસ્ટન સ્થિત ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ સેમિરેજે ચેતવણી આપી કે કંપનીઓની ફાઇલને ઓડિટ કરાશે, જેથી H-1B હિયરિંગનો હિસાબ જોઈ શકાય। કોઈપણ કંપનીમાં H-1B હિયરિંગને લઈને જરા પણ ગડબડ દેખાય તો આ મામલો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને મોકલવામાં આવશે। અમેરિકામાં H-1B વિઝા ઉપર નોકરી કરતા ભારતીય વર્કર્સ મોટી સંખ્યામાં છે। સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક સહિત ઘણા મોટા શહેરોમાં ભારતીય વર્કર્સ નોકરી કરી રહ્યા છે। ટેક્સાસ હ્યુસ્ટન શહેરમાં USCISના અધિકારીઓ કંપનીમાં જઈ ચેકિંગ કરી રહ્યા છે। કોઈ વિસંગતતા દેખાય તો આખો કેસ ICEને સોંપી દેવાય છે, જેથી મોટા પાયા પર લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે। આટલું ઓછું હોય તેમ H-1B સ્ટેમ્પિંગમાં ડિસેમ્બરથી વિલંબ શરૂ થયો હતો એ હજુ પણ યથાવત છે। કોઈ નવા ઇન્ટરવ્યૂ બહાર નથી પાડવામાં આવતા। ચાલુ વર્ષે H-1Bમાં કોઈ ઇન્ટરવ્યૂ જ નથી લેવાયા। ઇન્ટરવ્યૂની બધી જ તારીખો 2027માં ટ્રાન્સફર કરવામાં આવી છે। ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે સ્થિતિમાં સુધારો થાય તેવી કોઈ જ આશા નથી। H-1B વિઝા ધારકો ફક્ત એટલું ધ્યાન રાખે કે તેઓ વિઝાના સ્ટેમ્પિંગ માટે ભારતનો પ્રવાસ ખેડવાનું હાલમાં ટાળે, કારણ કે તેની તારીખો ગમે ત્યારે બદલાઈ શકે છે। ગયા ડિસેમ્બરથી કેટલાય H-1B વિઝા ધારકો ભારતમાં અટવાઈ ગયા છે, કેમ કે તેમને કહેવાયું છે કે તેમના ઇન્ટરવ્યૂની તારીખ 2026 સુધી મુલતવી રાખવામાં આવી છે। આ સિવાય જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જેમના ઇન્ટરવ્યૂ થવાના હતા એમને પણ ઈમેલ મળ્યો છે કે તેમની તારીખ એપ્રિલ-મે 2027 સુધી પાછી ઠેલાઈ છે।